કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી બધાનું એકવાર. તો વાગી ગયા છે સવારના 8 અને જો કાલે સાંજે જ્યાંથી પૂરું કર્યું હતું ત્યાંથી અત્યારમાં શરૂ કરી દઈએ પાછું. ચાલો તો ઘર તરફ રવાના પ્રસ્થાન કરીએ. પછી આજે જવાનું છે નીજને પિકઅપ કરવા માટે સચિનની ઘરે. કાલે મૂકી આવ્યો છું, આજે રાત ત્યાં રોકાણો છે. ચાલો મળીએ ઘરે. ચાલો જો વાગી ગયા છે 11:30 અને અચાનક બહાર જવાનો પ્લાન બની ગયો છે. મારો ફ્રેન્ડ ભાવિક આવી ગયો છે બહાર. જો બહાર ઊભો છે કાર લઈને, અરે વ્હાઈટ કાર. અને નીજ છે સચિનના ઘરે, ત્યાંથી એને પિક કરવાનો છે અને પછી અમે ડાયરેક્ટ જઈએ છીએ ફરવા માટે. અને આને નથી લઈ જતા અમે, આવજો જય શ્રી કૃષ્ણ. એટલે એમ બીજી બહુ છે એટલે એમ નથી લઈ જતા, ઘેરે પડી રહે ભલે પડી. ચાલો તો હવે હમણાં મળીએ આપણે થોડી વારમાં નીજને પિકઅપ કરવા ટાઈમે. ચાલો નીજને કરી લીધો છે પિકઅપ. હું હેલો જય શ્રી કૃષ્ણ કહેવાય. જય શ્રી કૃષ્ણ જોરથી બોલાય. જય શ્રી કૃષ્ણ. અને અમે જવા નીકળી ગયા છીએ બીકન હિલ. બીકન હશે ને કે બેકન છે? શું છે? ના ના બીકન છે. બેકન તો નોન વેજ. એ તો કોણ બોલવા કે છે? તો જોઈએ હવે બીકન હિલ કે હિલ ઉપર ચડીને શું છે, હિલ છે કે કઈ બીજું છે કે અહીંયા પાછું હિલ લખ્યું હોય, નામ લખ્યું હોય, ખાલી હિલ હોય નહીં હોય. જઈએ ત્યાં. ચાલો પહોંચી ગયા છીએ અમે બેકન હિલ અને છોકરાઓ મળ્યા રમવા. હવે જાને આગળ તો કેમ જવું તને ખબર હોય. હું નહીં જો આવી રીતે. ચાલો હજી તો પેલું પ્લે એરિયા મળી ગયું છોકરાઓને, તો છોકરાઓ અહીં ભરાણે ઘૂસી ગયા. હજી અમે થોડાક આગળ જઈશું, ક્યાં ક્યાં જઈ જોઈ. અને આ બીજો નાનો છોકરો જોવો તમે. ચાલો હિલ પ્રમાણે આ હિલ ચડવાનું આવી ગયું છે અમારે નામ પ્રમાણે બેકન હિલ. અને ભાવિકભાઈ અમારે કહે છે કે આ ગોવાળીઓ ઊભો છે કે ધ્યાન રાખવા ગાયુંનું. અહીં ગાયું છે એવા ન્યૂઝ મળ્યા છે. ન્યૂઝ મીન્સ કે મેં વાંચ્યું હતું ગૂગલમાં. જોઈએ મળે અલગ પ્રકારની ગાયું છે એમ કહે છે, ઊંચા સિંગડાવાળીઓ. તો જો મળે તો જોઈએ. બાકી આ હિલ ચડ્યા જાય છે. નજારો જુઓ, એક નંબર નજારો છે હો. હા મેં ઝીણી ઝીણી ગાડીઓ જાય છે. સુપર. ખાલી થોડોક ઠંડો પવન છે. જો કાલ જેવું વાતાવરણ ને, ગઈકાલે બહુ ગરમી હતી, કાલ જેવું વાતાવરણ હોત ને તો આજે બહુ જ મજા આવત. પણ થોડોક ઠંડો પવન છે ને, પાછું સ્વેટર નથી લાવ્યા. મને એમ કે કાલ જેવું જ વાતાવરણ હશે ને, એમ જોયા વગીને નીકળી ગયા આજે વળી. પણ કાંઈ વાંધો નહીં, તો એ સફર કરી લે એટલું તો છે, મતલબ સહન થઈ જાય એટલી વાંધો નથી. નહીં તો ઘર ભેગું થવું પડે.
એટલે વાંધો નથી. બાકી આ હિલ ઉપર છીએ અમે અત્યારે. હજી હિલની નીચે જવાનું છે ઓલી બાજુ. આ બાજુથી હજી આવ્યા હતા અને ઓલી બાજુ જવાનું છે. જઈએ અમને પાસે એ બાજુ બધું એક્સપ્લોર કરીએ શું છે શું નહીં. આ નીચેથી ફોટો પાડીને આવે છે ઉપર. અહીંયા નીચેથી ફોટા પડાવતો. ચાલો હિલ ઉપર પહોંચી ગયા છીએ. બહુ જ ઠંડો ગરમી હતી અને આજ બહુ ઠંડો બહુ. અને અહીંથી અડધું લેસ્ટર દેખાય છે. એક અલગ અલગ પાડલો પણ ભેગા પાડજો. ચાલો વાંદરો આવી ગયો છે, ઝાડવે ચડી ગયો છે. પછી ઉતરાઈ જા હે. એક વાંદરો હેઠે ઉતર્યો, બીજો ચડે છે. મોઢું હરખું રાખ. ચાલો તો બીજી સાઈડ હિલ ઉતર્યા છે અમે. પાછું ચડવામાં તકલીફ તો પડશે પણ ચડી જાવ. અને મેં તમને કીધું હતું ને અહીંયા ગાયું જોવા મળે છે અલગ પ્રકારની, અલગ શિંગડા વાળી. તો જો હું તમને બતાવી દઉં ગાયું. અને આ ભાવિક હવે રીવાંશને દૂધ પીવું છે તો દોવાનો છે ગાયો અત્યારે. રીવાંશને કે ને ખોબો ધરે. એને ગુજરાતી જ આવડે છે, એને ગુજરાતી જ આવડે છે પણ આવડે એને આની છે થોડી આપણી દેશી ગાયો છે. હાલ માથે બેહી જાવ બેહીને. બહુ બધી ગાયો છે અહીંયા. હજી આ બાજુ છે નવરાવેલી ગાયો છે, માથે બેહી જાવ એક એક. જા તો રીવાંશ જા, મિલ્ક લઈ આઈ જા. ઓલી ઊભી છે એની પાસે લઈ આઈ જા. ઈ દેહે તરત, ઈ તને તરત દેહે. ચાલો તો જો આ ગાયું અને એના શિંગડા છે ને. આપણી ત્યાં ઇન્ડિયામાં શિંગડા આમ ઉપરની સાઈડ હોય, અહીંયા આમ નીચેની સાઈડ છે. અને આ ગાયનું નામ ચાલો તો જો આ ગાયું અલગ પ્રકારના શિંગડા વાળ્યું. મેં તમને જેમ શરૂઆતમાં કીધું હતું એમ કે અહીંયા ગાયું જોવા મળે છે આ બેકન હિલ ઉપર, અને એ અલગ પ્રકારની છે ગાયું. તો મેં થોડુંક સર્ચ કર્યું, રિસર્ચ કર્યું, તો આ ગાયોનું નામ છે ઇંગ્લિશ લોંગ હોર્ન.
એટલે કે આ બ્રિટિશ ગાયું છે અને 18મી સદીથી આ ગાયું આ જોવા મળે છે અહીંયા આ યુકેમાં, ઇંગ્લેન્ડમાં, મતલબ બ્રિટિશ ગાયું છે. એટલે જો એકદમ અલગ પ્રકારની છે. અને આની તો હજી ઉપરના વાળ કોઈ કે મતલબ કાપેલા છે. આગળ વાળવાળી ગાય છે બ્લેક કલરની, તમને એ બતાવું. આગળ એક ભોખરી ગાય છે એવી ચરે છે. અહીંયા કોઈક બેઠ્યું છે ને એવું બધું છે. જો આ મેં કીધું ને ઓલી ગાયના વાળ તો કંઈક કાપી નાખેલા છે. આ ગાયને જુઓ બહુ બધા લાંબા લાંબા વાળ છે. અહીં ખાડા આવી જાય છે. અને શિંગડા જોવો એના આખા અલગ પ્રકારના. ઇંગ્લિશ બેક, ઇંગ્લિશ લોંગ હોર્ન, એટલે કે ઇંગ્લિશ એટલે અહીંનું ઇંગ્લેન્ડનું ઇંગ્લિશ, અને લોંગ હોર્ન એટલે લાંબા શીંગડાવાળી ગાયનું નામ એવું આપેલું છે. ચાલો અહીંયા ઘેટા જોવા મળ્યા છે, ગાડરિયા. કંઈક અલગ પ્રકારના જ લાગે જોવામાં તો છે ઘેટા જ, પણ ડોકી થોડીક લાંબી લાંબી છે આપણે ઇન્ડિયા કરતાં. તો પહોંચી ગયા છે લેબ્રિન્થ, અને અહીંયા છે અંદર, આમાં અંદર ભૂલ ભૂલામણી. જો છોકરાઓ માટે ભૂલ ભૂલામણી બનાવી છે આખી ઝાડવાની, મોટા મોટા ઝાડવા છે અને આખો આ રસ્તો બનાવેલો છે. અને અહીંયા સસલાને બિહાર દીધું છે કંઈ કારણ વગરનું. હવે આ બધા ગયા ક્યાં એ ગોતવાના છે. હું તો ઝાડવાની અંદર હંતાય એવું છે. અહીં જો એ બહુ બધા આવ્યો હોય ને તો થપ્પોદાર એમાં જેવું છે. આમ જુઓ તમે પણ મસ્ત છે. લા કઈ બાજુ ગયા લ્યો, દેખાતા નથી આમાં તો ક્યાંય. રસ્તો મસ્ત બનાવ્યો છે લાકડાનો. જો છે તો ભૂલ ભૂલામણી, પણ ભૂલા પડી એવું કાંઈ છે નહીં, કેમ કે રસ્તો એક જ જાય સીધે સીધો. આ બાજુ કઈ બાજુ ગયા છે? ચાલો એને પેલા ગોતી લો, પછી એ લોકો જોડે પાછળ મળીએ. ક્યારનો આવેલો જ આવશું, બરાબર. અને હજી ઓલા લોકો મળ્યા છે નહીં મને. અને અહીંયા નકર આ ઝાડવા તો બિચારા હુઈ ગયા છે બધા. આમ જુઓ નકર આ ઝાડવા હુઈ ગયા છે બધા, આડા પડી ગયા છે. કયા પ્રકારના ઝાડવા એ ખબર નહીં, ઉપર જવાને બદલે હેઠા આડા વધે છે. તો ફાઇનલી હું તો પાછો અહીંયા પગી ગયો ફરીને. જો એલા આયરા મળી ગયા પણ દેખાતા નથી. દેખાવો છો આમાં કેમેરામાં તો ઓહો દેખાવ, મોઢા નથી દેખાણા. હાલો થપ્પોદાર એમની. હા, હાઈડ એન્ડ સીક. હા શ્યોર. હા ચલો બ્લેક શૂ કરવી. એટલે હું ઈ થપ્પો દે. એટલે ફૂટ જો. હા પછી ચલો ઈની મીની માઈની માં બેબી બાય આમ દો. તમને રમસ હું આ વેઇટ કરું. ઈની મીની માઈની વો તમે સીકલ બનાવ. તમે ગોતો આવવાની. ભાગો હુંતાઓ. હાલો જાઓ, સારી મેચ થાય છે, ભાગો બધા. ભાલો બસ અહીંયા હાલો, અહીંયા અંદર બી આવો. જલ્દી હાલવા મળો. એ વાંહે આવતો જશે. જો અમે બધા છે ને અહીંયા હંતાઈ ગયા છીએ. અમે તેને
અને ભાવિક છે ને અમને ગોતવા આવી રહ્યો છે. હા મેં ગોતે છે. ભાળી ગયો. હા કાંઈ ગોતી લીધા તરત જ. ઓલા તો પાછા હજી ભાઈ ગયા કે પકડમ પટ્ટી છે. એક ઘટતા હતા ને આ તમે બટરફ્લાય કાઉન્ટ કર્યું હતું ચાલો ભૂલભુલામણી વચ્ચે આવું છે. પછી તો અહીંયા રહ્યું ચા અંદરથી આલી તો આવું બધું મળ્યા કરે. હવે અહીં બેહો હાલો ભણાવે છે આ મેડમ. હાલો એટલે કાકા હાલો બેસી જાઓ. ઓય અહીંયા બેસ ને. હું મોટા ઉપર બેઠી. હા બેહો. ઈ શું છે? ભણાવે છે. હાલો હું ભણાવે છે કયો અમને. ગોળી મારી આ મોં મારી કરશે. હા એમ નથી આવે ઈ ભણાવે છે. બે રિવાંશ ભણાવે છે. હવે ઓય no talking in class. ઓય Bye. ચાલો ફાઇનલી ભૂલભુલામણીમાંથી બહાર નીકળે ને હવે અમારી કાર તરફ અમે જઈ રહ્યા છીએ. એની વચ્ચે કાંઈ ઇન બિટવીન આવે તો તમને પાછું હું બતાવું. બધું તારા બેટું. શું હતું? કશું નથી. પથરું હતું. કાંઈ વાંધો નહીં હાલો. હજી છે. હવે હજી છે. સાચી ભીં તો હવે પડવાની છે હજી છે. ઢાળ ચડવામાં. અત્યાર સુધી ઉતરતા આવતા હતા. આ એક માં જો ઢાળ ચાલુ થઈ ગયો છે ધીમે ધીમે. ખાલી અંકલ કે છે તમને અમને તેડવા પછી ઢાલ સર્વિસ છે ને એટલે. તમે અમને તેડો. ચાલો તેડો. પણ રિવાંશ તું મને તેડ. કેમ? હું કેમ લે તેડી લે. તેડો. તેડ ઉસો. તેડી દો ને. નો તેડી એ કયો. તો વાગી ગયા છે 4 અને ઘરે પહોંચી ગયા છીએ. વાતાવરણ ઠંડુ થઈ ગયું છે બહાર કમ્પ્લીટ. અને ઘરે આવ્યા કે છોકરાઓ થઈ ગયા છે ભૂખ્યા. તો એમના માટે ચાલુ કરી દીધી છે ફ્રેન્ચ ફ્રાય તળવાનું. જો ચાલો તો 6:30 થઈ ગયા છે અને આપણે જવાનું છે જોબ પર. તો રાધિકાએ આજ કેટલા દિવસ પછી મને રજા આપી રાંધવામાં. તો રાધિકાએ બનાવી નાખી છે અડદની દાળ, પાપડ, ભાખરી, છાશ, સ્પેશિયલ ચટણી. ચાલો 7:30 વાગી ગયા છે અને બસ હવે અમે તૈયાર થઈ ગયા છીએ જોબ પર જવા માટે. મતલબ મારે હજી ચેન્જ કરવાનું બાકી છે અને રાધિકા ચેન્જ કરે છે તો ડ્રેસ પહેરીને અમે જઈએ હવે જોબ પર. 7:30 વાગ્યા છે. 8 વાગ્યાની શિફ્ટ છે. ચાલો મસ્તીની બિલાડી મળી ગઈ છે. એ યમુના હોય ને તો વાહે મળે દોડો. સસરા ડોલ રહી ગઈ છે. અરે કાઈ નહીં, હવે હાલો, હવે મારે ચાલો રાધિકા તો તૈયાર થઈને મીડી છે આગળ દોડવા. જોબે જવાની ઉતાવળે જેટલી ને એને તો. અને મારે એક કામ ભૂલાઈ ગયું છે તો હું કામ ફટાફટ પતાવતો આવું. ચાલો તો થઈ ગયા ફ્રી હાવ અને જોબ પર જવા નીકળી ગયા છે. રાધિકા બેસી ગઈ છે અહીંયા. એટલે તને આ ઉનાળો ચાલુ છે તો ઠંડી લાગે છે? હા વાહ વાહ. અને ગૂઝબમ્પ આવી ગયા, ગૂઝબમ્પ. તો આજનો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં ત્યાં લગી સુધી તમારું ધ્યાન રાખજો ધ્યાન બધા. રાખજો. જય શ્રી કૃષ્ણ. બાય.